જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણું એક નવા વ્લોગમાં। આપણો આજ પહેલો વ્લોગ છે, સપોર્ટ કરજો। હવે આપણે હે ને એક વ્લોગ બનાવીએ જઈ રહ્યા કે લોકો ચમ દુઃખી થાય, એના ઘણા બધા કારણો હોય છે। એ હું તમને સમજાવું, પછી એના ઉપર આપણે અલગ અલગ વિડીયો બનાવીશું। તમને ગમે તો સપોર્ટ કરજો અને વિડીયોને જોજો। પહેલું તો એ છે કે અપેક્ષા રાખવી। આપણે લોકો જોડે અપેક્ષા રાખીએ છીએ। પછી બીજું છે કે આપણે બીજા લોકો સાથે આપણી તુલના કરવી। ત્રીજું એ છે કે આપણે પોતાને સમજી નહીં શકતા। ચોથું, ભૂતકાળમાં આપણે અટવાઈ જઈએ છીએ। પછી આપણે કોઈને કોઈ એટલું કર્યું હોય ને, ઝઘડો કર્યો હોય કે આપણે બોલચાલથી હોય, તો આપણે એને માફ નહીં કરી શકતા। પછી પોતાનો સપનો અધૂરો છોડવો। પોતાનો સપનો આપણો જે હોય એ આપણે અધૂરો છોડી દઈએ છીએ। પછી પૈસા પાછળ આપણે અતિશય દોડ કરીએ છીએ, પૈસો કમાવા માટે। પછી સોશિયલ મીડિયામાં આપણે આપણો દેખાડો કરીએ છીએ। સોશિયલ મીડિયામાં આપણે દેખાવો કરીએ। પછી એકલતાનું ખાલીપણું લાગે કે આપણે એકલા હોય એટલે આપણે વિચાર કરીએ કે આપણે એકલા છીએ, બરાબર। પછી પ્રેમમાં નિષ્ફળતા મળે એટલે દુઃખ આવે। પછી પરિવારમાં આપણને અવગણના થાય, પરિવારમાં આપણી કોઈ અવગણના ના કરતું હોય એનાથી। પછી આપણી જાત ઉપર પોતાનો આપણને વિશ્વાસ નહીં હોતો। આપણી જાત ઉપર આપણે જે કામ કરીએ એના પર આપણને વિશ્વાસ નહીં હોતો। પછી આપણે બીજાને ખુશ કરવા માટે આપણે પોતે આપણે ભૂલી જઈએ છીએ, પોતે ભૂલી જઈએ છીએ। પછી નોકરી કે બિઝનેસમાં નિષ્ફળતા મળે એટલે આપણે હારી જઈએ, બરાબર। પછી શરીરનો દેખાવ લઈને આપણે હીનભાવ કરીએ કે આપણા શરીર વિશે આપણે હીનભાવ કરીએ। પછી બીજાનું બોલવું આપણા મનમાં લેવું, આપણા મન ઉપર લેવું કે કોઈ આપણને બોલી ગયું હોય તો આપણા મનમાં વિચાર લાવીએ, બરાબર। ગુમાવેલા સંબંધોનું જે ગુમાવેલા સંબંધોનો ખાલીપો આપણને રહે। પછી પોતાનું મૂલ્ય આપણે ઓળખી ના શકીએ, આપણું જે પોતાનું મૂલ્ય હોય આપણે ઓળખી ના શકીએ। સમાજ શું કહે છે એની ચિંતા હોય, પોતાના દિલની વાત આપણે કોઈને કહી ના શકીએ। પછી રીસ અને ઈર્ષ્યા, ફેલ થવાનો ભય, હું કંઈ નથી એવું સમજવું, આપણે કંઈ નથી એવું આપણા સ્વાસ્થ્યની ચિંતા, પ્રેમ અને લાગણીનો અભાવ, સાચા મિત્રો હોય એ આપણાથી દૂર જતા રહ્યા હોય એટલે એનો આઘાત। પછી પોતાના જીવનનો હેતુ સમજવું, આપણે પોતાના જીવનનો જે શું હેતુ છે એ આપણે સમજી નહીં શકતા। એટલે આ દરેક જે મેં તમને કીધું એના ઉપર હું એક વિડીયો બનાવ્યો, અને તમને જો યોગ લાગે તો સપોર્ટ કરજો, તમને સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।